સુરતના રાજાણ મોઢવણિક મહિલા મંડળ દ્વારા મહિલા બોક્સ ક્રિકેટ સિઝન 2નું આયોજન એલેક્સી સર્કલ પાસે ક્રિકેટ બોક્સમાં કરવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રદ્ધાબેન ડુમસિયા તેમજ સેલ્બી હોસ્પિટલના ડોક્ટર જેની ગાંધી દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી વાસભાઈ કીવાલા, એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા તેમજ ધ સુરત પીપલ્સ બેંકના અમિતભાઈ ગજ્જર હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટમાં અતિથિ વિશેષમાં હરીશભાઈ ચારાવાલા, અજયભાઈ મોદી, એડવોકેટ અરમીઝ બી કનિયા તથા હેમંતભાઈ ફીટર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મહિલાઓને આગળ વધવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેની સાથે જ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મહિલા પ્રમુખ દક્ષાબેન ગાંધી, પૂર્વ પ્રમુખ કૈલાસબેન મોદી તેમજ રમીલાબેન ઓલિયાવાલા, ચંદ્રિકાબેન સોપારીવાલા, અરુણાબેન જરીવાલા, ધર્મિશાબેન લાપસીવાલા, જૈનાબેન સોપારીવાલા, ભારતીબેન આઈસ્ક્રીમવાલા તેમજ ઉષાબેન ગાંધી દ્વારા કરાયું હતું. સમગ્ર મહેમાનોનું સ્વાગત કર્યા પછી મેચનું ઉદ્ઘાટન કરાયું હતું. હું અમિત ગજ્જર, ચેરમેન ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક અને અમારા સુરતી મોઢવણિક સમાજના એક સભ્ય. આજે પ્રોગ્રામમાં આવ્યા છે. શું છે આજે અમારા સુરતના રાંદેર અડાજણ મહિલા મંડળે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું છે એ બહુ સારી વાત છે. જનરલી આપણે એવું જોતા હોઈએ કે ક્રિકેટ એ પુરુષ પ્રધાન સ્પોર્ટ છે, પણ અમારા સમાજમાં મહિલાઓ જે સ્ત્રી સશક્તિકરણ માટે આ મહિલાઓ માટે પણ ક્રિકેટ યોજે છે અને એમાં અમારી પીપલ્સ બેંક એક સહભાગી થઈ છે, તેનો અમને આનંદ છે અને આશા છે કે દર વર્ષે આવા પ્રોગ્રામ એ લોકો કરતા રહેશે અને અમે અમારો જેટલો યોગ્ય સહયોગ અમે આપતા રહીશું. બસ તમે ઈચ્છા રાખો તો સ્ત્રી પુરુષ બંનેમાં કોઈ ફરક નથી. તમે જેમાં પણ તમે ધારો તે તમે કરી શકો છો. એ આના દ્વારા એ લોકો કહેવા માંગે છે ને એમાં અમારો સાથ છે. મારું નામ છે ભાવિની બેકાવાલા. હું માતંગી ફાઇટર્સ ટીમની કેપ્ટન છું અને આ જે ટુર્નામેન્ટની અંદર મેં જે પાર્ટ લીધો છે એનાથી હું ખૂબ ખુશ છું અને મારી ટીમ પણ મને બહુ સપોર્ટ કરે છે. અને જે અમે ફૂલ ટાઈમ હાઉસવાઈફ તરીકે ઘરમાં અમે જે કામ કરતા હતા અને અમે એમાંથી થોડો ટાઈમ પ્રેક્ટિસ માટે જે મળ્યો, અમે 1 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે અમને ખૂબ આનંદ આવે છે અને અમે ખૂબ ખુશ છે કે અમે કંઈક અમારા રૂટીન લાઈફમાંથી કંઈક નવું કરી શકીએ છીએ. તેના બદલ મહિલા મંડળના રાંદેર રોડ મહિલા મંડળને અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ કે જે અમને આ ચાન્સ આપ્યો છે અને અમે સારી રીતે રમી શકીએ છીએ. હું વિરલ આસમાની, સુરતી મોઢવણિક સમાજનો એક ભાગ છું. આજે કઈ ટીમ તરફથી તમે રમી રહ્યા છો? વીર ફાઇટર્સ. કેવી પ્રેક્ટિસ કરતા હતા અને શું કહેશો? અમે એક મહિલા જે પ્રમાણે આજે બહાર નીકળે છે અને કોશિશ કરે છે કે અમે સારામાં સારું પરફોર્મન્સ આપી શકીએ, એના માટે અમે 15 દિવસથી ખૂબ પ્રેક્ટિસ કરીએ છીએ અને અમારી ટીમ છે કે જેને પણ અમે બહુ સપોર્ટ કરીએ છીએ અને અમારી ટીમ વાળા પણ અમને સપોર્ટ કરે છે. એટલે આજે અમારો એવો અભિપ્રાય છે કે અમે સારું પરફોર્મન્સ આપીએ અને કપ જીતીને લાવીએ અને સમાજમાં અને દુનિયામાં કે આજે સ્ત્રીઓ બહુ આગળ વધી ગઈ છે બધી જ ફિલ્ડમાં, તો ક્રિકેટમાં પણ અમારું નામ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. રોઝી મોદી. કઈ ટીમ તરફથી રમી રહ્યા? વુમન્સ ફાઇટર. આજે શું કહેશો મેચના દિવસે? મેચના દિવસે આજે અમે ખૂબ જ ઉત્સાહી છે કારણ કે અમે છેલ્લા 10 દિવસથી પ્રેક્ટિસ કરીએ છીએ અને આજે અમારી મેચ છે તો અમે એને પરિણામ સારી રીતે લાવીશું. ટીમ તરફથી રમી રહ્યા છો ને તમે શું કહેશો જીતવા બાબતે? વુમન્સ ફાઇટર અમે ચેર અપ કરીશું. હિપ હિપ હોરે! હિપ હિપ હોરે! હિપ હિપ હોરે! હું શ્રદ્ધા રમેશભાઈ ડુમસિયા, ઐશ્વર્યા મિલની અંદર અત્યારે હું મારા હસબન્ડની સાથે બિઝનેસની અંદર જોડાયેલી છું. પણ ખરેખર કહેવા જો ને તો મોઢવણિક સમાજે આજે જે આ રીતની પ્રવૃત્તિઓ શરૂ કરી છે ને એને જોતા મને એવું લાગે છે કે અમારા સમાજની આ બહેનો અને અમારા સમાજના જે પ્રમુખો ને બધા છે એવો આ સમાજના પારસમણી સમાન છે. પારસમણી કેવું કોઈ પણ લોખંડને સોનું બનાવી દે તેવી જ રીતે અમારા ઘરની અંદર ગૃહિણી તરીકે રહેલી દરેક સ્ત્રીઓને આ લોકોએ એકદમ અલગ રીતે નિખારી છે. પોતાનું વ્યક્તિત્વ માટે, પોતાની કંઈક અલગ જાણ માટે એ લોકોને બહાર લાવવામાં આવ્યા છે અને ખરેખર આ વસ્તુ આપણા સમાજ માટે બહુ જ ગર્વ સમાન છે કે આટલા સારા પારસમણી અમને અમારા સમાજ માટે મળ્યા છે. મોઢવણિક સમાજ ખરેખર એ માટે ખૂબ જ ધન્ય છે કે અમારા અગ્રણીઓ આટલા સારા છે. થેન્ક યુ સો મચ. હું ડોક્ટર જેની ગાંધી છું. હું મોઢવણિક સમાજની છોકરી છું. હું શેલ્બી હોસ્પિટલમાં ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ તરીકે છેલ્લા 5 વર્ષથી કામ કરું છું અને હું ઓન એન્ડ ઓફ સમાજ ગૃહિણીઓ માટે ફ્રિકવન્ટલી કાર્યક્રમ અરેન્જ કરતા હોય છે, જેમ કે એજ્યુકેશનલ કાર્યક્રમ જેમાં અવેરનેસ ફેલાવવાની હોય
કે રિક્રિએશન એક્ટિવિટી કે આજે ક્રિકેટ બોક્સ અરેન્જ કર્યું છે એ ખૂબ જ જરૂરી છે એક ફિમેલ માટે. દરરોજના રૂટીન કાર્યક્રમમાંથી બહાર લાવીને એમને માઇન્ડ ફ્રેશ કરવા માટે આ ઘણું જરૂરી છે. એનાથી એમના જીવનમાં પણ અને ઘરમાં પણ એક જોયફુલ એન્વાયરમેન્ટ બન્યું રહે છે. અને હું એવું વિશ કરું કે એટલીસ્ટ 4-5 મહિને એક વખત આવી પ્રવૃત્તિઓ ચાલતી રહે અને ભેગા થવાનો, એકબીજા સાથે મળવાનો ફરીથી મોકો મળે. થેન્ક યુ. હું જૈના સુપારીવાળા અડાજણ રાંદેર રોડ મહિલા મંડળની સહ સેક્રેટરી છું અને અમે અવારનવાર આવા ઘણા બધા કાર્યક્રમો અમે કરીએ છીએ, જેવા કે શૌર્ય સન્માન સમારોહ, મહેંદી રસમ, મહેંદી હરીફાઈ. આજે કયો પ્રોગ્રામ મેડમ રાખ્યો? આજે અમે મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખી છે અને એમાં અમે દરેક મહિલાને આગળ લાવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે ઉત્સાહથી બધા આગળ આવે અને ઘરનું કામકાજ છોડીને ક્રિકેટની અંદર આગળ વધે એવી અમારો પ્રયાસ છે. અને અમે આગળ બીજી ટીમોમાં રમાડવાનું અમારી ઈચ્છા છે કે બીજા સમાજની સાથે પણ અમે આવી ક્રિકેટ ટુર્નામેન્ટ રાખીએ અને આવા કાર્યક્રમો અમે કરતા જ રહીએ. આજે કેટલી ટીમો રમી રહી? આજે અમારી 8 ટીમો રમી રહી છે અને દરેક કાર્યક્રમમાં પૈસાની ને એવી ખૂબ જ જરૂર પડે છે, ટ્રેનિંગની જરૂર પડે છે. એટલે અમારી સાથે હસમુખભાઈ લાલવાલા સાહેબ છે અને તે ખૂબ જ અમને બધી જ રીતે હેલ્પફુલ થાય છે, બધાને શીખવવા માટે, બધાને સાથે ભેગા કરવા માટે. અને તેમના થકી એટલી બધી અમને મદદ મળે છે. અને સાથે અમે સુરતના ઉદ્યોગપતિ અને ઉદ્યોગપતિ શ્રદ્ધાબેન ડુમસિયા અને ડોક્ટર જેની ગાંધીને અમે અંદર સાથે સામેલ કર્યા છે અને તે લોકો પણ અમને એટલો બધા ઉત્સાહથી અમારી સાથે આગળ આવ્યા છે કે ભાઈ આવું કામ તમે જે સમાજનું કરો છો તે બહુ સારામાં સારું કામ છે અને તમે આગળ કરતા રહો, અમે તમારી સાથે જ છીએ. અને અમને ક્રિકેટમાં એટલું બધું નોલેજ નથી, પણ અમારી સાથે અજયભાઈ મોદી છે, યુવક મંડળના જે પ્રમુખ છે, અને તે અમને બધાને શીખવવા માટે, બધાને આગળ લાવવા માટે તે પણ અમને ઘણો જ સાથ સહકાર આપે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.